નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 નું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું ખુશાલી. 26 એપ્રિલે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે ત્યારે ઘણી બધી રસપ્રદ વાતો પણ થઈ છે. ઘણા બધા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો અને સાથે જ દરેક અલગ અલગ કલેક્ટર કચેરી ઉપર ધાંધલના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ક્યાંક કોકના તરફ વળી ગયા છે તો ક્યાંક રોકવાની કોશિશ કરવામાં આવી છે. આ તમામ વિષયો પર આજે વાત કરીશું. ટીવી13 એડિટર દીપક રાજણી અમારી સાથે લાઈવ જોડાયા છે. દીપક સર, આપનું સ્વાગત છે. સર, દર વખતે જ્યારે ઇલેક્શન થતું હોય છે ત્યારે અલગ અલગ દ્રશ્યો જોવા મળતા હોય છે. આ વખતનું જે ઇલેક્શન છે ને એ ખૂબ જ રસાકસી ભર્યું જોવા મળશે. ક્યાંક એવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે કે બીજા કોઈ જગ્યાના જે બેઠકો જે છે 150 જેટલી તે ભાજપના ફાળે ગઈ છે, બિનહરીફ થઈ ચૂકી છે. ઘણી જગ્યાએ એવા પણ દ્રશ્યો જોવા મળ્યા છે કે બારોબાર દર વર્ષની જેમ એટલે કે દર વખતની જેમ ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે આપના હોય, કોઈ પણ હોય, તેમના જે ઉમેદવારો છે તેને બચાવવા માટે ક્યાંક અંડરગ્રાઉન્ડ પણ કરતા હોય છે. આ વખતે પણ એવા દ્રશ્યો સર્જાયા છે. આપનું શું માનવું છે? ખુશાલી, જે આ વખતે ચૂંટણી છે ખૂબ જ રસપ્રદ અને રોચક બનવા જઈ રહી છે. બિલકુલ વાત સાચી છે. અને ખાસ કરીને આ વખતે 10,000 સીટ ઉપર બરોબર જંગ જામવાનો છે. કારણ કે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા. અને મહાનગરપાલિકામાં જયારે 5 વર્ષ પહેલા ચૂંટણી યોજાઈ હતી ત્યારે 6 મહાનગરપાલિકાની ચૂંટણી હતી. આ વખતે 15 મહાનગરપાલિકાની ચૂંટણી છે. 9 મહાનગરપાલિકા નવી બની છે, જેમાં વાપી, નવસારી, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતની નવી મહાનગરપાલિકા છે. સૌથી મોટી આજે સિગ્નિફિકન્ટ વાત એ બની છે, આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો. અનેક જગ્યાએ સામસામા વાંધા, દાવાઓ રજૂ કરવામાં આવ્યા. ક્યાંક કોઈ એક બે ઉમેદવારના ફોર્મ રદ થયા એવી પણ વાત સામે આવી છે. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગલી અલગ અલગ કલેક્ટર કચેરીમાં આપણને એકદમ કકડાટ જોવા મળ્યો, સામસામા મોરચા જોવા મળ્યા. સુરત કલેક્ટર કચેરીમાં તો ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને એના ટેકેદારો આમને સામને આવી ગયા. ભારે દેકારો હોવા થવા લાગી. અને અમુક જગ્યાએ ઘણા બધા ઉમેદવારોના ફોર્મ સામે વાંધા પણ ઉઠાવવામાં આવ્યા. એક બે ઉમેદવારોના ફોર્મ રદ થયાના પણ સમાચાર છે. પણ સૌથી મોટી વાત એ છે કે આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. આવતીકાલે એટલે ઘણા બધા ઉમેદવારોના શ્વાસ અદ્ધર થઈ ગયા છે. ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને ચિંતા નહીં હોય, કારણ કે કેડર બેઝ પાર્ટી છે, હોલ્ટ વાળી પાર્ટી છે અને ગુજરાતમાં લાંબા સમયથી શાસન કરે છે. પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓની ઊંઘ ઉડી ગઈ છે કે ક્યાંક આપણા ઉમેદવાર ચૂપચાપ જઈને ફોર્મ પરત ન ખેંચી લે. જો પરત ખેંચી લે છે તો જે ભારતીય જનતા પાર્ટીને 150 બેઠક બિનહરીફ મળી છે એમાં ઉમેરો થશે. એટલે 150 બેઠક તો ઉમેદવારી પત્ર પરત ખેંચવાના પહેલા જ બિનહરીફ પડી ગઈ છે. જો કાલે ક્યાંક કોઈ ઉમેદવાર પરત ખેંચી લે તો સ્પર્ધા એકદમ આસાન થઈ જાય અને ભારતીય જનતા પાર્ટીને બગાસું ખાતા પતાસું મળી જાય. એટલે આવતીકાલનો દિવસ ખૂબ જ સિગ્નિફિકન્ટ, મહત્વનું છે ખુશાલી. એટલે પેલા ફોર્મ ભરાણા, ખેંચાખેંચી થઈ, અમુક જગ્યાએ ફોર્મ ન ભરી શક્યા વિપક્ષના લોકો. આજે ચકાસણી દરમિયાન કેટલાક ફોર્મ રદ થયા અને હવે આવતીકાલે એ જોવાનું રહેશે કે કોઈ ફોર્મ પરત ખેંચી લે છે કે કેમ. અને સૌથી મોટી વાત અત્યારે જે બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે રાજકોટ શહેરમાં, જે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે, એમાં 72 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. એટલે કોંગ્રેસને ડર છે કદાચ આમાંથી કોઈ બે ચાર લોકો ફોર્મ પરત ખેંચી લે તો ભાજપને વોકઓવર મળી જાય, વોકઓવર. તો એ ટાળવા માટે આપણે પોલિટિક્સ જોયું છે. એ પોલિટિક્સ કેવું હતું કે કોઈ માણસ મુખ્યમંત્રી બને, કોઈ માણસ મેયર બને ત્યારે એમના આગેવાનોને બહાર લઈ જવામાં આવતા હતા. આ તો ચૂંટણી પહેલા ઉમેદવારોને બહાર લઈ ગયા છે કે એ ઉમેદવારો ફોર્મ પરત ખેંચી ન લે. આ કદાચ ગુજરાતના સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. હવે જોવાનું એ રહે છે કે એ 72 માંથી કોઈ છટકીને પરત ખેંચી લે છે કે આવતીકાલનો દિવસ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને રસપ્રદ બન્યો બનશે. સર, ચોક્કસથી આપની વાત એકદમ સાચી છે. કારણ કે આ પહેલા પણ ઘણી વખત ઇલેક્શનમાં એવું જોવા મળ્યું છે કે કોઈ એક પક્ષ હોય કે કોઈ વિપક્ષ હોય તે પોતાના જે ઉમેદવારો છે તેમને સાચવવા માટે આવું કરતા હોય છે અને ક્યાંક હોર્સ ટ્રેડિંગનો ભોગ તો બનતા જ હોય છે પક્ષ. ભાજપને એટલો બધો વાંધો નથી આવતો કારણ કે ભાજપનો હોલ્ટ સારો છે અને રાજકારણમાં જોવા જઈએ ને તો એ ઘણી બધી સરપ્રાઈઝ માટે પણ માહેર છે. હોય છે શું, બતાવે છે શું અને છેલ્લે આવે છે શું, એ ભાજપની બહુ આગવી કળા એવું કહી શકાય ચોક્કસથી રાજનીતિમાં.
પણ બીજા જે પક્ષ છે ત્રિપાંખીયો જંગ ચોક્કસથી થવાના કોશિશમાં હતો, પણ એવું બની પણ રહ્યું છે કે ક્યાંક કોકને ઉમેદવાર નથી મળતા. તેના કારણે વચ્ચે આપે સાંભળ્યું હશે કે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી કોકની, અને એવું કહ્યું હતું કે ઉમેદવારોને લાવો ગમે તેમ કરીને, પણ ઉમેદવારો મળતા ન હતા. કદાચ એનું પણ બની શકે કે આ ભાજપને મદદ એ તરફથી પણ એક ઇનડાયરેક્ટ વેમાં મળી રહી હોય. ભારતીય જનતા પાર્ટીને જે મદદ મળી છે આ વખતે બહુ સારી, કે ચૂંટણીનો સમય ટૂંકો, નંબર 1. નંબર 2 કે અત્યાર સુધી ચૂંટણી અલગ અલગ યોજાતી હતી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશન. ભારતીય જનતા પાર્ટીને એક બહુ સરસ ચાન્સ, મોકો મળી ગયો, કારણ કે ખૂબ જ મોટી પાર્ટી છે, ગુજરાતમાં તાકાતવાળી પાર્ટી છે. તો બધી ચૂંટણીઓ એક સાથે આવી, તો એમની પાસેની જે ટીમ છે એ પહેલેથી કાર્યરત હતી. એના હિસાબે એમને 10,000 ઉમેદવારો મળી ગયા સાથે ચૂંટણી આવી. તો આની પહેલાની જે 2 ટર્મ કે 3 ટર્મ પહેલા જે બધી ચૂંટણીઓ થઈ, એ બધી ચૂંટણીઓ અલગ અલગ થઈ હતી. કોર્પોરેશનની અલગ હતી, જિલ્લા તાલુકા પંચાયતની અલગ હતી, નગરપાલિકાની અલગ હતી. હવે આ વખતે સાથે ચૂંટણી થઈ ભાઈ કુલસાની, તો હવે 10,000 ઉમેદવારની પસંદગી. કોંગ્રેસ પાસે તો 500,000 કાર્યકર ભેગા કરવા માટેનો પણ તાકાત ઘણીવાર આપણે નથી જોતા, કે એના 500,000 કાર્યકરો પણ ભેગા નથી થતા હોતા. ત્યારે ટૂંકા સમયમાં 10,000 ઉમેદવારો ભેગા કરવા બહુ જ કઠિન કામ, બહુ જ અઘરું કામ, અને કદાચ આપણે વધારે પડતું લાગશે કે મુશ્કેલ ભર્યું કામ કોંગ્રેસ માટે હતું. આમ આદમી પાર્ટીને મને નથી લાગતું કે 10,000 ઉમેદવાર મળ્યા હોય, કારણ કે આપણી પાસે કોઈ ચોક્કસ બ્રેકઅપ અત્યારે નથી સત્તાવાર રીતે. એટલે અત્યારે આપણે એવું કહી શકીએ કદાચ આમ આદમી પાર્ટીને નહીં મળ્યા હોય, તો કે એની સત્તાવાર વાત આવે ત્યારે આપણે કહી શકશું. પરંતુ 10,000 ઉમેદવાર શોધવા એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે બહુ જ પડકારરૂપ હતું. એમાં પણ ક્યાંક થાક ખવાઈ ગઈ, જેના હિસાબે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી વગર જ 150 સીટ બિનહરીફ મળી ગઈ છે. હવે 150 સીટ બિનહરીફ મળી ગઈ છે, એમાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારો નથી મળ્યા, ફોર્મમાં લોચા, આ બધા મુદ્દાઓ કારણભૂત હશે. પરંતુ એટલું ચોક્કસ છે કે એક તો ટૂંકો સમય, એક સાથે ચૂંટણી અને હોમવર્ક નહીં. ભારતીય જનતા પાર્ટીમાં શું છે કુશાલી, કે પહેલેથી હોમવર્ક કરે છે. આ પાર્ટી જીતે કે હારે બીજા દિવસથી જ કામે લાગી જાય છે. સામેના પક્ષોમાં તો જીતે કે હારે તો એમાંથી એને કળ વળતા બહુ વાર લાગે છે. કળ વળતા એમાં ઘણો સમય નીકળી જાય છે. પરંતુ બીજેપીએ જે રીતની વ્યૂહરચના ગોઠવી હતી, એના હિસાબે એને બધા ઉમેદવારો મળી ગયા. આશ્ચર્યની વાત તો એ છે કુશાલી, કે કોંગ્રેસ જેવી મોટી પાર્ટી કે જે કન્યાકુમારી થી કાશ્મીર સુધી ફેલાયેલી છે, એ પાર્ટીએ પહેલી પ્રેસ નોટ ઉમેદવારની ડિક્લેર કરી 234 ઉમેદવારની. એ પછી એ લોકો ઉમેદવારની યાદી પણ પ્રેસ સમક્ષ નથી લઈ ગયા. એટલે 10,000 ઉમેદવારમાં 234 ની યાદી આવી, બાકી 8,000 કે 9,000 ઉમેદવારની યાદી પણ પ્રેસ સુધી પહોંચી નથી. આ એટલું ચોક્કસ છે કે એમને એમની રણનીતિ મુજબ બધી જગ્યાએ ઉમેદવારો ડિક્લેર કર્યા, પણ ભાજપે કેમ રણનીતિ કરી કે દરરોજ પ્રેસનો તો ઇસ્યુ કરી યાદીની, જેના હિસાબે સતત બીજેપી મીડિયામાં લોકોમાં થયું. એ રણનીતિમાં પણ કોંગ્રેસ માર ખાઈ ગઈ. એટલે અત્યારે એવું લાગે છે કે ઘણા બધા ઉમેદવારો કોંગ્રેસ ગોઠવી શકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ફોર્મ રદ થઈ જવા, ઉમેદવારોને મેન્ડેટ ન પહોંચવા, એના હિસાબે ભારતીય જનતા પાર્ટીને 150 સીટ મળી ગઈ છે. આજે પણ 2-4 જગ્યાએ કોંગ્રેસ અને અન્ય પક્ષોના ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. હવે સૌથી મોટો ક્લાઇમેક્સ વાળો દિવસ આવતીકાલનો છે, કે આવતીકાલે ક્યાંય પણ જો ઉમેદવારી પત્રો પાછા ખેંચાઈ ગયા, તો ભારતીય જનતા પાર્ટીની જે સીટ છે એમાં વધારો થશે. સર, એવું લાગી રહ્યું છે આ વખતે રસાકસી ભર્યો ચોક્કસથી જંગ લાગી જાય. એક ક્રિકેટ મેચ કેવી હોય તેવા દ્રશ્યો કદાચ સર્જાશે કાલે, કે કોણ કદાચ ફોર્મ પાછું નાખે છે, એટલે કોઈ પક્ષમાંથી કોઈ ઉમેદવાર એની ઉપર ચોક્કસથી મીટ મંડાયેલી રહેશે, ધ્યાન પણ રહેશે. પણ એક ડેમેજ કંટ્રોલની વાત કરવામાં આવે તો કેટલું રહેશે? કારણ કે એક પક્ષ ઉઠવાની કોશિશ કરી રહ્યું છે, પણ બીજો જે પક્ષ છે, હું કહી રહી છું, આપને ખ્યાલ હશે જ કે હું શું કહેવા માંગુ છું, એ બીજો પક્ષ કદાચ એ પક્ષને ઊભા થવાની જે લિમિટ આપી રહ્યું છે તે કદાચ એમાં સફળ નથી નીવડી રહ્યું, ને પક્ષ કદાચ ઊભું થઈ જ નથી શકતું. એ સ્થિતિ ઉપર લાવીને મૂકી દેવામાં આવ્યું છે એવું લાગી રહ્યું છે. ના, ગુજરાત છે એ આખું એક અલગ પ્રકારનું સ્ટેટ છે કુશાલી. અહીંના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમે જે વખાણ કરો, એના નેતાઓની મહેનતના વખાણ કરો, એનું જે નેટવર્કિંગ છે એના વખાણ કરો, એ તો એ બધું ઘણું ઓછું લાગે આપણે એટલા એના વખાણ કરવા પડે.
પહેલે દિવસથી જ તૈયારી કરનારો પક્ષ છે. નેટવર્કિંગ ખૂબ જ સ્ટ્રોંગ છે. કાર્યકરો એકદમ તૈયાર છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ યાદી તૈયાર કરી કુશાલી, તો દરેક જગ્યાએ નાનો મોટો અસંતોષ થયો, ભડકા પણ થયા, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ પણ ડેમેજ કંટ્રોલ કરતા આવડે છે. યાદી જાહેર થયા પછી રાજકોટમાં અસંતોષ દેખાયો તો જગદીશ વિશ્વકર્માજી એમના પ્રમુખ છે, એ રાતોરાત રાજકોટ જતા રહ્યા. પછી બીજા શહેરોનો પ્રવાસ કરે છે. દરેક મોટા નેતાઓ અલગ અલગ શહેરમાં વેચાઈ ગયા અને બધા નેતાઓ પોતપોતાના ઉમેદવારો સાથે સંકલ્પ લીધો. હર્ષભાઈ સંઘવી તમને સુરત બરોડા જોવા મળ્યા, તો બીજા આગેવાનો મુખ્યમંત્રી આપણને અમદાવાદમાં જોવા મળ્યા. તો આ આખી જે વ્યૂહરચના છે ને, એમાં આપણે એટલું કહી શકીએ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ટૂંકા પડે છે અને એનો લાભ આપણે ભારતીય જનતા પાર્ટીને દરેક ચૂંટણીમાં જોતા આવ્યા છીએ. વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય કે સ્થાનિક ચૂંટણી હોય. અને બીજું શું છે કે સામેની પાર્ટી, હું તમને બહુ સ્પેસિફિક કોંગ્રેસ સાથે વાત કરું તો કોંગ્રેસ ડાયરેક્ટ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે બહુ સિરિયસ હોય છે. એમને જે નાની ચૂંટણીઓ છે કોર્પોરેશન પંચાયતની, એ ક્યારેક ને ક્યારેક આપણને એવું લાગે કે લડવા માટે લડતા હોય એવું જ લાગે, પણ એ સમજતી નથી આવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી કે કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા એ તમારો પાયો છે. પાયો મજબૂત હશે તો એના ઉપર તમે ઉભા રહીને બીજી ચૂંટણી આસાનીથી લડી શકશો. કોર્પોરેશન એટલે શહેરી વિસ્તાર, નગરપાલિકા એટલે બી લેવલના આપણા ટાઉન, એ પણ શહેરી વિસ્તાર. તો એમાં તમે મજબૂત થશો તો ઓટોમેટિક તમારી કાર્યકર નેતાઓની ફોજ બનશે અને એ ફોજ તમને વિધાનસભામાં જીતાડવા માટે મદદરૂપ થશે. પરંતુ આ લોકો માત્ર લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં સિરિયસ હોય છે. સૌથી ખાતરે મોટી ખોટ એ છે કે ભારતીય જનતા પાર્ટી જે કરી રહી છે એમાંથી જોઈને પણ તમારે શીખવું જોઈએ. મેં આપને પહેલા કીધું એ પ્રમાણે કે 10,000 ઉમેદવારના નામ તબક્કાવાર ડિક્લેર કરવા, એની પ્રોસેસ કરવી, સેન્સ લેવી, સંકલન સમિતિની બેઠક મળે, બેઠક મળ્યા પછી પાર્લામેન્ટરી બોર્ડ એને મંજૂરીની મોહર મારે, એ પછી ઓફિશિયલ યાદી ડિક્લેર થાય, તમામ ઉમેદવારોને જાણ કરવામાં આવે અને પાછળથી કોઈ અસંતોષ, રોષ આવે થાય, ઘર છે તો ત્યાં નાના મોટા પ્રશ્નો તો રહેવાના, તો એ પ્રશ્નોને પણ સારી રીતે કેમ ટેકલ કરવું એ આ પાર્ટી પાસે શીખવા જેવું છે. એટલે આપણે દરેક વખતે જયારે ચૂંટણી થાય છે તો એડવાન્ટેજ બીજેપી એટલા માટે છે કે વ્યવસ્થિત રણનીતિ સાથે તમામ પ્રકારના હથકંડા અપનાવીને અને વ્યવસ્થિત નેટવર્કિંગ ગોઠવીને ચૂંટણી લડવા નીકળે છે. અને દરેક વખતે આપણે જોઈએ છીએ કે જીતનો પ્યાલો ભાજપ તરફ જ જાય છે. એની મેઇન વસ્તુ આ છે. ચોક્કસ. એટલે તમામ જે તૈયારીઓ છે એ તૈયારીઓને તો આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે. 26 એપ્રિલે જયારે ઇલેક્શન થવાનું છે ત્યારે ચોક્કસથી જોવાનું રહેશે કે હવે આગળ શું થાય છે. કાલે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે અને કોંગ્રેસ અને આપ જે છે તેમાં ચોક્કસથી ડરનો માહોલ રહેશે જ કે કદાચ કોઈના જો ફોર્મ પાછા ખેંચી જશે તો ઓલરેડી ભાજપને તો 150 બેઠકો મળી જ ચૂકી છે, એ પણ બિનહરીફ રીતે. તો હવે તેમણે ઊભા થવાની જરૂર છે કે શીખવાની જરૂર છે અને કાલના દિવસે હવે જોવાનું રહેશે કે શું થાય છે. દીપક સર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હવે મીટ માંડીને બેઠા છે કે કાલે શું થશે અને કાલના દિવસની રાહ જોઈને બેઠા છે. TV 13 ડિજિટલમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.